જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે। તો જમાલપુરમાં કાચની મસ્જિદ મામલે ડિમોલિશનનો મામલો સામે આવ્યો, જેમાં એએમસીએ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે દાવો કર્યો છે। તો તેને લઈને દાવો કરાયો છે ડિમોલિશન કરાયેલ જગ્યા ફરી એએમસીને સોંપી દેવામાં આવે, જેમાં ખાલી જગ્યા પર મસ્જિદ ટ્રસ્ટ કરી અને સ્કૂલ બનાવી આપે તેવો દાવો કરવામાં આવ્યો છે। સિટી સિવિલ કોર્ટમાં એએમસીએ દાખલ કર્યો હતો દાવો। સિટી સિવિલ કોર્ટની અંદર 29/2025 થી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જેની અંદર જે બાંહેધરી પત્ર આપવામાં આવ્યો છે 2009 ની અંદર એનો અમલ થાય, ફરી પાછું કોર્ટ કમિશનરની નિમણૂક કરી આ જગ્યાની 4 ફૂટની અંદર એનું વિવરણ થાય। એ વિવરણ પછી એ જમીનની અંદર શાળાનું મકાન બાંધવામાં આવે, શૈક્ષણિક કાર્ય સિવાય અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે સ્કૂલ બનાવવાની છે એ સિવાયનું કોઈ પણ બાંધકામ ત્યાં ન થઈ શકે, એ માટેની સ્પેસિફિક પરફોર્મન્સ બાંહેધરીનો દાવો આજરોજ સિટી સિવિલ કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો છે અને કોર્ટ કમિશનર દ્વારા આ જગ્યાની સ્થળ તપાસ કરવામાં આવશે। અત્યારે હાલમાં ત્યાં સ્થળની શું પરિસ્થિતિ છે એનું વિવરણ પણ કોર્ટ કમિશનર્સ દ્વારા કરવામાં આવશે।